શું તમારી જિંદગીમાં પણ એવી કોઈ વ્યક્તિ છે જેને જરૂર પડે ત્યારે જ તમારો ફોન યાદ આવે છે? જ્યારે તેને તમારું કામ હોય ત્યારે ખૂબ પ્રેમથી વાત કરે, પણ જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે અચાનક વ્યસ્ત થઈ જાય? તો સાવધાન, કદાચ તમારી આસપાસ કોઈ મતલબી વ્યક્તિ હોઈ શકે છે, પણ સૌથી મોટી ભૂલ આપણે અહીં કરીએ છીએ. આપણે માણસની વાતો જોઈને તેને ઓળખીએ છીએ, જ્યારે સાચી ઓળખ તેની વર્તણૂક બતાવે છે. આ વિડીયોમાં હું તમને એવી 5 સરળ રીતો જણાવીશ જેની મદદથી તમે સમજી શકશો કે સામેની વ્યક્તિ ખરેખર તમારી કદર કરે છે કે પછી માત્ર પોતાના કામ માટે તમારી નજીક છે. અને છેલ્લી રીત સૌથી મહત્વની છે, કારણ કે ઘણી વખત મતલબી વ્યક્તિને ઓળખ્યા પછી પણ આપણે તેને છોડતા નથી. તો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો. નંબર 1, જ્યારે કામ હોય ત્યારે જ યાદ કરે. મતલબી વ્યક્તિની પહેલી ઓળખ છે તે તમને તમારી જરૂરિયાત પ્રમાણે યાદ કરે છે. જ્યારે તેને કોઈ મદદ જોઈએ, કોઈ કામ કરાવવું હોય, કોઈ માહિતી જોઈએ અથવા કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે એનો ફોન સૌથી પહેલાં તમને આવશે. તમે તો મારા પોતાના છો, તમારા સિવાય મને કોણ મદદ કરશે? આવી વાતો સંભળાવીને આપણને લાગે કે આ વ્યક્તિ આપણને ખૂબ મહત્ત્વ આપે છે, પરંતુ એક નાની વાત ધ્યાનથી જોવી. શું આ વ્યક્તિ તમને ત્યારે પણ ફોન કરે છે જ્યારે તેને તમારાથી કોઈ કામ પણ ન હોય? જો જવાબ ના છે, તો આ સંબંધ વિશે વિચારવાની જરૂર છે, કારણ કે સાચો સંબંધ માત્ર જરૂરિયાત પર આધારિત નથી હોતો. સાચી વ્યક્તિ ક્યારેક કારણ વગર પણ પૂછશે, બધું સારું છે ને? તમે કેમ છો? ઘરે બધું ઠીક છે? અને યાદ રાખજો, જે વ્યક્તિ તમને માત્ર પોતાના કામ માટે યાદ કરે છે એ તમને મહત્ત્વ નથી આપતી, તે તમારી ઉપયોગિતા જુએ છે. તમારી ના સાંભળીને એનો વ્યવહાર બદલાઈ જાય. હવે બીજી અને ખૂબ જ સરળ ઓળખ. એકવાર તેને કોઈ પણ કામ માટે ના કહીને જુઓ. જ્યારે તમે તેની દરેક વાત માનો છો ત્યાં સુધી તે તમારી ખૂબ પ્રશંસા કરશે. તમે બહુ સારા છો, તમારા જેવો માણસ મળવો મુશ્કેલ છે. પણ એક દિવસ તમે કહો, માફ કરજો, આ વખતે હું મદદ નહીં કરી શકું. બસ અહીંથી તેની સાચી ઓળખ બહાર આવવાની શરૂઆત થાય છે. તે ગુસ્સે થઈ શકે છે, તમને દોષ આપી શકે છે, તમારી સાથે વાત કરવાનું પણ બંધ કરી શકે છે, અથવા એવું કહી શકે, હવે તને મારી જરૂર નથી એટલે આવું કરે છે. પરંતુ યાદ રાખજો, તમારી ના કોઈ સારા સંબંધને તોડતી નથી. તમારી ના માત્ર એ સંબંધની સાચી કિંમત બતાવે છે. જે વ્યક્તિ તમને સાચી માનતી હશે તે તમારી મર્યાદાનો પણ આદર કરશે. નંબર 3,
તમારી સફળતાથી ખુશ નહીં, પરેશાન થાય. ત્રીજી ઓળખ ખૂબ જ મહત્ત્વની છે. ધારો કે તમને નોકરીમાં પ્રમોશન મળ્યું, તમારું પોતાનું ઘર થયું, તમારો ધંધો ચાલવા લાગ્યો, તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ. સાચો મિત્ર શું કરશે? તે દિલથી ખુશ થશે. પરંતુ મતલબી અથવા અંદરથી ઈર્ષ્યા રાખતી વ્યક્તિ કદાચ કહેશે કે એમાં શું મોટી વાત છે, મને તો આ કામ બહુ સામાન્ય લાગે છે, તને આટલું બધું કેવી રીતે મળી ગયું? અથવા તમારી ખુશીમાં પણ તમારી ભૂલો શોધવાનું શરૂ કરશે. ધ્યાન રાખજો, જે વ્યક્તિ તમારી મુશ્કેલીમાં સહાનુભૂતિ બતાવે છે એ સારી વાત છે, પરંતુ જે વ્યક્તિ તમારી સફળતામાં પણ દિલથી ખુશ થાય છે એ સાચી વ્યક્તિ છે. કારણ કે મુશ્કેલીમાં તમારી સાથે ઊભા રહેવું સરળ છે, પરંતુ તમારી સફળતા જોઈને પણ દિલથી ખુશ રહેવું એ દરેકના બસની વાત નથી. નંબર 4, તમારી વાત સાંભળે નહીં, પરંતુ પોતાની વાત કરાવ્યા કરે. હવે ચોથી ઓળખ, તમારી વાત શરૂ થાય અને તે તરત પોતાની વાત શરૂ કરી દે. તમે કહો, આજે મારો દિવસ બહુ ખરાબ ગયો, અને સામેની વ્યક્તિ કહે, મારો દિવસ તો તારા કરતાં પણ ખરાબ હતો. તમે તમારી સમસ્યા કહો અને તે પોતાની સમસ્યા કહેવા લાગે. તમને સલાહ જોઈએ છે કે માત્ર કોઈ તમારી વાત સાંભળે એ જોઈએ છે? એ સમજવાનો પ્રયાસ પણ ન કરે. કારણ કે મતલબી વ્યક્તિને ઘણી વખત તમારી લાગણીઓ કરતાં તમારી ઉપયોગિતા વધુ મહત્ત્વની હોય છે. એક પ્રશ્ન પોતાને પૂછજો, શું આ વ્યક્તિ મારી વાત પણ એટલી જ ધ્યાનથી સાંભળે છે જેટલી હું તેની વાત સાંભળું છું? જો હંમેશા તમે જ સાંભળો છો, તમે જ સમજાવો છો, તમે જ મદદ કરો છો અને તમે જ સંબંધ બચાવો છો, તો કદાચ સંબંધ એકતરફી બની ગયો છે. નંબર 5, મુશ્કેલીના સમયે એની સાચી ઓળખ થાય છે. અને હવે આવે છે સૌથી મોટી ઓળખ, મુશ્કેલી. જ્યારે તમારી પાસે પૈસા હોય, સફળતા હોય, સમય હોય અને તમે બધાને મદદ કરી શકો, ત્યારે તમારી આસપાસ લોકોની કમી નહીં હોય. પણ એક દિવસ તમને ખરેખર કોઈની જરૂર પડે, ત્યારે કોણ તમારી બાજુમાં ઊભું છે? અહીંથી સાચા અને મતલબી માણસ વચ્ચેનો તફાવત સમજાય છે. મતલબી વ્યક્તિ કહે છે, હમણાં હું થોડો વ્યસ્ત છું, પછી વાત કરું, મારે પણ ઘણી સમસ્યાઓ છે, અને ધીમે ધીમે દૂર થવા લાગે છે. પરંતુ સાચી વ્યક્તિ કદાચ તમારી દરેક સમસ્યા ઉકેલી ન શકે, પણ એટલું જરૂર કહેશે, હું છું, તું ચિંતા ન કર. અને ઘણી વખત જીવનમાં આપણને પૈસાની નહીં, માત્ર એક સાચા માણસની જરૂર હોય છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિ જે તમને મદદ ન કરી શકે તે મતલબી નથી. ક્યારેક સામેની વ્યક્તિ પાસે ખરેખર સમય નથી હોતો, ક્યારેક તેની પોતાની મુશ્કેલી હોય છે. એટલે એક જ ઘટનાના આધારે કોઈને મતલબી કહી દેવું યોગ્ય નથી. વ્યક્તિના શબ્દો નહીં, તેની વારંવાર દેખાતી વર્તણૂક જુઓ. એક વખત નહીં, 2 વખત નહીં, પરંતુ સમય જતાં એનો વ્યવહાર કેવો રહે છે તે જુઓ. તો ચાલો ફરી એકવાર 5 રીત યાદ કરીએ. પહેલી, કામ હોય ત્યારે જ તમને યાદ કરે. બીજી, તમારી ના સાંભળીને તેનો વ્યવહાર બદલાઈ જાય. ત્રીજી, તમારી સફળતામાં દિલથી ખુશ ન થાય. ચોથી, તમારી વાત સાંભળવાને બદલે હંમેશા
પોતાની જ વાત કરે અને પાંચમી તમારી મુશ્કેલીના સમયે તમારી પાસેથી દૂર થઈ જાય. પરંતુ આજે આ વિડીયો જોયા પછી એક કામ જરૂર કરજો. કોઈને તરત જ મતલબી કહીને સંબંધ તોડી નાખશો નહીં. થોડું શાંત રહો, વ્યક્તિની વર્તન જુઓ, સમય આપો અને સૌથી મહત્ત્વની વાત, જે તમને વારંવાર માત્ર ઉપયોગ કરે છે તેની પાછળ તમારી આખી જિંદગી ખર્ચવાની જરૂર નથી. કારણ કે જીવન બહુ સુંદર છે અને દરેક વ્યક્તિને ખુશ રાખવાની જવાબદારી તમારી નથી. કેટલાક લોકો આપણા જીવનમાં સાથે ચાલવા માટે નહીં, પરંતુ આપણને એક પાઠ શીખવવા માટે આવે છે. જો આ વાત તમને સાચી લાગી હોય તો કમેન્ટમાં માત્ર એક શબ્દ લખજો કે સમજાયું, અને આ વિડીયો એવા વ્યક્તિ સુધી પહોંચાડજો જેને આ વાત સાંભળવાની જરૂર છે. તો ચાલો હવે સારા સુવિચારો જોઈએ. મતલબી માણસ તમને ત્યારે નહીં છોડે જ્યારે તમે ખરાબ હોવ, તે ત્યારે છોડશે જ્યારે તમે તેના કામના નહીં રહો. જે વ્યક્તિ તમને માત્ર પોતાની જરૂરિયાત વખતે યાદ કરે એને સંબંધ નહીં, તમારી જરૂરિયાત છે. સાચા માણસને ઓળખવા માટે એના મીઠા શબ્દો નહીં, તમારા ખરાબ સમયમાં એનો વ્યવહાર જુઓ. કેટલાક લોકો તમારા જીવનમાં પ્રેમ લઈને નથી આવતા, તેઓ અનુભવ લઈને આવે છે. દરેક નજીકની વ્યક્તિ તમારી પોતાની હોય એવું જરૂરી નથી. મતલબી માણસનો પ્રેમ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી એનો સ્વાર્થ પૂરો થતો રહે. તમારી કિંમત કોઈના કામમાં હોય એટલી જ હોય તો એ સંબંધ નથી, એ સોદો છે. જેને તમારી લાગણીઓ કરતાં તમારું કામ વધારે દેખાય એનાથી અંતર રાખવું સારું. કેટલાક લોકો તમારો હાથ પકડે છે કારણ કે તેમને તમારી જરૂર હોય છે, પ્રેમ હોય છે એટલે નહીં. મીઠી વાતો કરનારા ઘણા મળશે, પરંતુ મુશ્કેલીઓમાં ઊભા રહેનારા બહુ ઓછા મળશે. તમારી પાસે શું છે તે જોઈને જે તમારી નજીક આવે એ તમારો નથી. તમે કોણ છો તે જોઈને જે રહે એ તમારો છે. જ્યારે સ્વાર્થ પૂરો થાય ત્યારે જે સંબંધ પૂરો થઈ જાય એ સંબંધ ક્યારેય સાચો હોતો જ નથી. તમારી નાથી જો કોઈનો પ્રેમ ખતમ થઈ જાય તો સમજજો કે તેનો પ્રેમ નહીં, એનો સ્વાર્થ હતો. દરેકને ખુશ રાખવા પોતાની શાંતિ ગુમાવવી એ સમજદારી નથી. જે તમારી મર્યાદાનો આદર નથી કરતો એ તમારા સંબંધનો પણ આદર નથી કરતો. તમારી પાસે ના કહેવાનો અધિકાર છે, ભલે સામેની વ્યક્તિ તમને ખરાબ સમજવા લાગે. સાચા સંબંધમાં ના અંતર બનાવતી નથી, સમજણ વધારે છે. માણસના શબ્દો સાંભળવા કરતાં એની વારંવાર થતી વર્તણૂક જુઓ. લોકો શું કહે છે એનાથી નહીં, તેઓ શું કરે છે તેનાથી તેની ઓળખ થાય છે. સંબંધોની સાચી પરીક્ષા ખુશીના દિવસોમાં નહીં, મુશ્કેલીઓના દિવસોમાં થાય છે. જે તમારી ગેરહાજરીમાં પણ તમારું માન રાખે છે તે તમારી હાજરીમાં મીઠી વાત કરનાર કરતાં વધારે સાચો છે. કોઈ વ્યક્તિ તમારી સાથે કેટલો સમય રહે છે એ મહત્ત્વનું નથી, એ સમય દરમિયાન તમને કેટલું માન આપે છે એ મહત્ત્વનું છે. જ્યારે લોકો દૂર થઈ જાય ત્યારે કેટલાક લોકો દૂર થાય છે ત્યારે દુઃખ થાય છે, પરંતુ પછી સમજાય છે કે તેઓ દૂર થયા એ જ આપણી શાંતિ હતી. જેને જવું હોય એને રોકશો નહીં. ક્યારેક કોઈનું જવું આપણા જીવનમાં જગ્યા ખાલી કરે છે જે સાચા લોકો માટે હોય છે. દરેક વિદાય નુકસાન નથી હોતી, કેટલીક વિદાય આપણને બચાવે છે. જે વ્યક્તિ તમારી કદર નથી કરતી એની પાછળ દોડવાથી તમારી કિંમત વધતી નથી.
કોઈને ગુમાવવાનો ડર એટલો ન રાખો કે તમે પોતાને જ ગુમાવી બેસો. સાચો માણસ તમારી ખુશીમાં ખુશ થાય છે અને તમારી મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહે છે. સાચા સંબંધને રોજ સાબિત કરવાની જરૂર પડતી નથી. વિશ્વાસ તેને જીવંત રાખે છે. જે તમારી સફળતા જોઈને તાળી વગાડે અને તમારી નિષ્ફળતામાં હાથ પકડીને ઊભો રહે, એને ક્યારેય ગુમાવશો નહીં. સાચો માણસ તમારી ભૂલો બતાવશે, પરંતુ તમારી કિંમત ક્યારેય પણ ઓછી નહીં કરે. તમારી પાસે કશું ન હોય ત્યારે પણ જે તમારી સાથે રહે, એ વ્યક્તિને પૈસાથી નહીં, દિલથી સાચવજો મિત્રો. જિંદગીમાં સૌથી મોટો પાઠ એ છે કે દરેક સ્મિત પાછળ સચ્ચાઈ હોય એવું જરૂરી નથી. લોકોને ઓળખવામાં ઉતાવળ ન કરો, સમયને કામ કરવા દો. જે વ્યક્તિ વારંવાર તમને ઉપયોગ કરે છે તેને વારંવાર તક આપવી એ તેની ભૂલ નહીં, તમારી ભૂલ બની જાય છે. સંબંધ બચાવવા માટે જો હંમેશા તમારે જ નમવું પડે તો કદાચ તમે સંબંધ નહીં, એક તરફી ભાર ઉઠાવી રહ્યા છો. તમારી શાંતિની કિંમત કોઈ પણ ખોટા સંબંધ કરતાં વધારે છે. જે વ્યક્તિ તમને તમારી કિંમત સમજાવે નહીં, એની સામે તમારી કિંમત સાબિત કરવામાં સમય બગાડશો નહીં. ક્યારેક સૌથી મોટો જવાબ કોઈને કંઈ કહેવાનો નહીં, પરંતુ શાંતિથી દૂર થઈ જવાનો હોય છે. લોકો બદલાયા છે એવું હંમેશા નથી હોતું. ઘણીવાર આપણે તેમને પહેલીવાર સાચા સ્વરૂપમાં જોયા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.